કેમ છો ફ્રેન્ડ? મજામાં? હું આ વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. પનીર ભુરજી તમે ઘણી જગ્યાએ ખાધી હશે, પણ લીલી ડુંગળી લીલી લસણની પનીર ભુરજી નહીં ખાધી હોય તો ચાલો ફ્રેન્ડ બનાવીએ આપણે નવી સબ્જી. આપણે જોશે લીલી ડુંગળી અને લસણને કટિંગ કરી આ ટાઈપનું કટિંગ કરી રાખવાનું. ડુંગળીને પણ આ ટાઈપની સ્લાઇડ કરી રાખવાની. ટામેટાની પેસ્ટ કરી નાખવાની. લસણની પેસ્ટ કરવાની. પેસ્ટ કરી અને હાથથી આ ટાઈપનું પનીરને મસળીને રેડી કરવાનું. મારા લિસ્ટ મુજબ એક વાટકીની અંદર મસાલો નાખી અને બધું રેડી કરી રાખવાનું. એક તપેલીમાં તેલ નાખી અડધો ચમચો ગરમ કરવા દેવાનું. તેલ થઈ જાય એટલે આપણે જે પેસ્ટ કરેલી લસણ નાખી દેવાનું અને ધીમો ગેસ કરી અને હલાવતા રહેવાનું, જેથી બેસી ના જાય નીચે. પછી આપણે જે કટિંગ કરી હતી ડુંગળી એ પણ નાખી દેવાની. ટામેટાની આપણે જે પેસ્ટ કરી હતી એ પણ અંદર નાખી દેવાની અને હલાવી અને મિક્સ કરવાનું. અડધો ગ્લાસ પાણીનો નાખી દેવાનો અંદર અને ચડવા દેવાનું. તજપત્તા બે નાખી દેવાના ઉપરથી. આપણે જે વાટકીની અંદર મસાલો રેડી કર્યો હતો એ પણ નાખી દેવાનો અંદર. બધું નાખ્યા પછી ચમચાથી થોડુંક હલાવી નાખવાનું. માપસર મીઠું પણ નાખી દેવાનું અંદર. 1 થી 1.5 ચમચી પાઉંભાજી મસાલો નાખી દેવાનો, એનાથી સુગંધ બહુ સરસ આવે છે. મિત્રો, કિચન કિંગ મસાલો પણ અંદર નાખી દેવાનો સબ્જીનો. ગેસ વધારી અને ચડવા દેવાનું બરાબર 10 થી 20 મિનિટ. ચડી જાય એટલે એની અંદર આપણે લસણ અને લીલી ડુંગળી બંનેની કટિંગ કરેલું નાખી દેવાનું. નાખ્યા પછી ચમચાથી થોડુંક હલાવી નાખવાનું ધીરે ધીરે. તો ચડી અને એક રસ થઈ ગઈ છે. હવે આપણે જે પનીરને છીણી અને રેડી રાખ્યું હતું એ પાત્રની અંદર નાખી દેવાનું, સબ્જીની અંદર. સરસ સબ્જી બનશે મિત્રો. ચમચો લઈ અને ધીમા હાથે અંદર મિક્સ કરી નાખવાનું. વેજીટેરિયન પનીર ભુરજીની સબ્જી રેડી થઈ ગઈ છે. સબ્જી લીલી ડુંગળી અને લીલા લસણની એકદમ સરસ બની ગઈ છે. આપણે ઉપરથી કસ્તુરી મેથી નાખવાની, એનાથી સ્મેલ અને સુગંધ સારી આવે છે. આપણે ઉપર તેલની તરી આવી ગઈ છે. આપણે ઉપર સરસ બની છે મિત્રો. મિત્રો, આપણી પનીર ભુરજી રેડી થઈ ગઈ છે. લાજવાબ મસ્ત. તમે પણ મિત્રો ઘરે બનાવજો. શિયાળા માટે એકદમ મસ્ત લીલું લસણ અને લીલી ડુંગળી એમાં પનીર હોય. મિત્રો, મારી રેસીપી સારી લાગે તો લાઈક આપજો. નવા વિડીયો મૂકતો રહીશ.